જય હિન્દ વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે એકાઉન્ટિંગ ફોર વર્કિંગ કેપિટલમાં તમારે જે બીજું ચેપ્ટર છે રોકડનું સંચાલન એટલે કે રોકડ અંદાજપત્ર, તો તેનો જે દાખલો 2023માં પૂછવામાં આવ્યો, તો આજે આપણે તેનું સોલ્યુશન કરાવવાના છીએ। તો 2023માં તો તમારે જે બીજો દાખલો છે તેની અથવાનો જે બીજો દાખલો છે એસએસ લિમિટેડ કરીને, તો તેનું આજે આપણે સોલ્યુશન કરાવવાના છીએ। તો આ દાખલો તમારે 20 માર્કમાં પૂછવામાં આવ્યો હતો 2023માં। તો આપણે સૌપ્રથમ આ દાખલાની રકમ જોઈએ, ત્યાર પછી આનું સોલ્યુશન કરાવીએ। તો આજનો વિડીયો બીકોમ અને એમકોમ બંને વિદ્યાર્થીઓ માટે હેલ્પફુલ છે, કારણ કે આ જે ચેપ્ટર છે રોકડ અંદાજપત્ર તે બીકોમમાં પણ આવે છે અને એમકોમમાં પણ આવે છે। તો બંને વિદ્યાર્થીઓ માટે આજનો વિડીયો હેલ્પફુલ છે। તો ચાલો આપણે સૌપ્રથમ આ દાખલાની રકમ જોઈએ, ત્યાર પછી આનું સોલ્યુશન કરીએ। તો આજના વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। તો આપણને રકમમાં કીધેલું છે કે એસએસ લિમિટેડની નીચેની વિગતો પરથી માર્ચ 2023થી મે 2023ના સમય માટેનું રોકડ અંદાજપત્ર તૈયાર કરો। એટલે કે આપણે એસએસ લિમિટેડના ચોપડામાં માર્ચથી મે એટલે કે માર્ચ, એપ્રિલ અને મે 3 માસનું આપણે રોકડ અંદાજપત્ર બનાવવાનું છે। ત્યાર પછી આપણને વિગત આપેલી છે વેચેલ માલની પડતર અંગે। તો આપણને કેટલા માસ અંગેની વિગત આપેલી છે? તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જૂન 6 માસ માટેની આપણને વેચેલ માલની પડતર આપેલી છે। તેવી જ રીતે આપણને 6 માસ માટે આખર માલનો સ્ટોક આપેલો છે। ત્યાર પછી આપણને મજૂરી આપેલી છે અને કુલ પરોક્ષ ખર્ચા આપેલા છે। ત્યાર પછી આપણને વધારાની માહિતી આપેલી છે। તો આપણે જોઈએ તો આપણને કઈ માહિતી આપેલી છે। તો પહેલો હવાલો આપણને કીધેલો છે કે તારીખ 1/3/2023ના રોજ રોકડ અને બેંક સિલક 1,59,100 રૂપિયા છે। એટલે કે 1 માર્ચ 2023ની આપણને રોકડ સિલક આપેલી છે। તો આપણે રોકડ અંદાજપત્ર બનાવવાનું છે માર્ચ, એપ્રિલ અને મેનું, એટલે કે માર્ચ માટેની આપણને શરૂઆતની રોકડ સિલક આપેલી છે। તો આપણે માર્ચ માટે શરૂઆતની રોકડ સિલક 1,59,100 રૂપિયા ધ્યાનમાં લઈશું। ત્યાર પછી આપણને બીજો હવાલો કીધેલો છે કે ડિસેમ્બર 2022ના અંતે માલનો સ્ટોક નથી, એટલે કે આખર માલનો સ્ટોક આપણને આપેલો નથી ડિસેમ્બર 2022નો। તો જો આપણને અહીં આપેલો હોત આખર સ્ટોક ડિસેમ્બર 2022નો, તો તે જાન્યુઆરી 2023 માટે શરૂઆતનો સ્ટોક બનશે, પરંતુ આપણને અહીં આપેલો નથી, તો આપણે આ હવાલાને ધ્યાનમાં લઈશું નહીં। ત્યાર પછી આપણને કીધેલું છે ત્રીજો હવાલામાં કે મૂળ કિંમત પર 33.33% નફો મળે એ રીતે માલ વેચવામાં આવશે। એટલે કે આપણે મૂળ કિંમત એટલે કે વેચેલ માલની જે પડતર આપણને આપેલી છે અહીં, તો વેચેલ માલની પડતર પ્લસ આપણે નફો કરીશું 33.33%, એટલે કે 33.143, તો આપણને મળશે કુલ વેચાણ। તો આપણે વેચેલ માલની પડતર પર 33.33% નફો મળે તે રીતે માલ વેચવાનું છે, એટલે કે વેચેલ માલની પડતર પર આપણે 33.33% લેખે નફાની ગણતરી કરવાની છે। તે આપણે પ્લસ કરીશું વેચેલ માલની પડતરમાં, તો આપણને મળશે કુલ વેચાણ। ત્યાર પછી આપણને ચોથો હવાલો કીધેલો છે કે ખરીદી રોકડીથી કરવામાં આવે છે। આપણને અહીં દાખલામાં ખરીદી અંગેની કોઈ વિગત આપવામાં આવેલી નથી, પરંતુ તેની આપણે ગણતરી કરવી પડશે ખરીદીની। તો ગણતરી કરતાં આપણને જે ખરીદી પ્રાપ્ત થાય તે બધી ખરીદી આપણે રોકડ ખરીદી ગણવાની, કારણ કે આપણને કીધેલું છે કે ખરીદી રોકડીથી કરવામાં આવે છે, એટલે કે ઉધાર ખરીદી આપણે અહીં આવશે નહીં। જે આપણને ખરીદી પ્રાપ્ત થશે તે બધી કેવી હશે? રોકડ ખરીદી હશે, તો આપણે રોકડ ખરીદી તરીકે ધ્યાનમાં લેવાની। ત્યાર પછી આપણને પાંચમો હવાલો શું કીધો છે કે કુલ વેચાણના 40% રોકડ વેચાણ છે, એટલે કે આપણે જે વેચેલ માલની પડતરમાં નફો પ્લસ કરી અને જે કુલ વેચાણની ગણતરી કરીશું, તો કુલ વેચાણમાંથી 40% રોકડ વેચાણ છે, તો એનો મતલબ કે 60% શું થશે? ઉધાર વેચાણ। એટલે કે કુલ વેચાણમાંથી 40% રોકડ વેચાણ બાદ કરશું તો આપણને ઉધાર વેચાણ પ્રાપ્ત થશે। ત્યાર પછી ઉધાર વેચાણ અંગે આપણને શું કીધેલું છે કે ઉધાર વેચાણના નાણાં 50% વેચાણ પછીના માસમાં અને બાકીના 50% વેચાણ પછીના બીજા માસમાં મળશે। એટલે કે જે ઉધાર વેચાણ આપણે કરશું તેના નાણાં આપણને કઈ રીતે મળશે? તો જે ઉધાર વેચાણ કરીશું તેના 50% નાણાં વેચાણ પછીના માસમાં, એટલે કે આપણે ધારો કે જાન્યુઆરીમાં વેચાણ કર્યું હોય ઉધાર વેચાણ, તો વેચાણ પછીનો માસ એટલે કે જાન્યુઆરી પછી કયો માસ આવશે? તો કે ફેબ્રુઆરી, એટલે કે વેચાણ પછીના માસમાં આપણને 50% મળશે। એટલે કે આપણે ઉધાર વેચાણ કર્યું હોય જાન્યુઆરીમાં 10 લાખનું, તો તેના 50% એટલે કે 5 લાખ આપણને ફેબ્રુઆરીમાં મળશે, અને બાકીના 50% વેચાણ પછીના બીજા મહિને, એટલે કે વેચાણ જાન્યુઆરીમાં કર્યું હોય તો વેચાણ પછીનો પહેલો મહિનો એટલે કે ફેબ્રુઆરી, અને વેચાણ પછીનો બીજો મહિનો એટલે કે માર્ચ। તો જાન્યુઆરીમાં જે ઉધાર વેચાણ કરશું
તેના 50% આપણને ફેબ્રુઆરીમાં મળશે અને 50% રકમ આપણને માર્ચમાં મળશે. આ રીતે આપણને ઉધાર વેચાણની રકમ મળશે. ત્યાર પછી આપણને કીધેલું છે કે મજૂરી ચૂકવવાનો સમયગાળો 1/4 માસ છે. એટલે કે આપણે જે મજૂરી આપણને દાખલામાં આપેલી છે તેની ચૂકવણી આપણે કઈ રીતે કરવાની, તો 1/4 એટલે કે ચોથો ભાગ એટલે કે 25% આપણે બીજા માસમાં ચૂકવવાની અને 3/4 તે જ માસમાં ચૂકવવાની. એટલે કે 75% જેટલી મજૂરી તે જ માસમાં ચૂકવવાની, જે માસની હોય તે માસમાં, અને 1/4 એટલે કે તેનો ચોથો ભાગ એટલે કે 25% જેટલી મજૂરી આપણે બીજા માસમાં ચૂકવવાની થશે. ત્યાર પછી આપણે કીધેલું છે કે કુલ પરોક્ષ ખર્ચમાં સ્થિર પરોક્ષ ખર્ચા માસિક 9,000 સમાયેલા છે, જેની ચૂકવણી જે તે માસમાં થાય છે. એટલે કે આપણને દાખલામાં જે કુલ પરોક્ષ ખર્ચા આપેલા છે તેમાં સ્થિર ખર્ચા સમાયેલા છે 9,000 માસિક. તો કુલ પરોક્ષ ખર્ચમાંથી આપણે સ્થિર ખર્ચા બાદ કરીશું માસિક 9,000, અને આ જે સ્થિર ખર્ચા છે તેની ચૂકવણી આપણે તે જ માસમાં કરવાની છે. એટલે કે આપણે જે 3 માસનું રોકડ અંદાજપત્ર બનાવીશું, માર્ચ, એપ્રિલ અને મે, તો દરેક માટે સ્થિર પરોક્ષ ખર્ચા આવશે 9,000. ત્યાર પછી આપણને કીધેલું છે કે બાકીના ચલિત પરોક્ષ ખર્ચા પછીના માસમાં ચૂકવાશે. એટલે કે આપણે કુલ પરોક્ષ ખર્ચમાંથી સ્થિર ખર્ચા બાદ કરીશું તો આપણને મળશે ચલિત ખર્ચા, અને ચલિત ખર્ચાની ચૂકવણી આપણે કઈ રીતે કરીશું, તો ચલિત ખર્ચાની ચૂકવણી આપણે પછીના માસમાં કરીશું. એટલે કે જાન્યુઆરીના જે ખર્ચા હોય ચલિત તે આપણે ફેબ્રુઆરીમાં ચૂકવીશું 1 માસ પછી. ત્યાર પછી આપણે જોઈએ તો 8મા હવાલામાં આપણને શું કીધેલું છે કે એપ્રિલ 2023માં એક જૂનું યંત્ર 11,250માં વેચવામાં આવશે. એટલે કે એપ્રિલમાં આપણે યંત્રનું વેચાણ કરીશું, તો યંત્રનું વેચાણ કરવાથી આપણને આવક રોકડ પ્રાપ્ત થશે. તો રોકડ આપણી પાસે આવશે તો આપણે રોકડ આવકોમાં લખવાનું કે જૂના યંત્રનું વેચાણ 11,250 આપણે એપ્રિલ માસમાં લખવાના. ત્યાર પછી આપણને કીધેલું છે કે જ્યારે એક નવું યંત્ર 56,250માં ખરીદવામાં આવશે, એટલે કે આપણે જૂના યંત્રનું વેચાણ ક્યારે કર્યું, એપ્રિલમાં, અને તે જ માસમાં નવા યંત્રની ખરીદી કરવામાં આવશે 56,250ની. તો આ યંત્રની ચૂકવણી કઈ રીતે કરવાની, તો જેની ચૂકવણી ડિલિવરી વખતે 60% લેખે કરવાની અને બાકીની રકમ પછીના માસમાં કરવાની. એટલે કે આપણે નવા યંત્રની ખરીદી ક્યારે કરી, એપ્રિલમાં, તો 56,250ના 60% રકમ આપણે એપ્રિલમાં ચૂકવીશું અને બાકીના 40% રકમ આપણે તેના પછીના માસમાં એટલે કે એપ્રિલ પછી મે માસમાં આપણે ચૂકવીશું. ત્યાર પછી આપણને 9મો હવાલો કીધેલો છે કે 11,250 આવકવેરાના માર્ચ 2023માં ચૂકવવાના છે. એટલે કે આપણે આવકવેરાના ચૂકવવાની છે રકમ. તો આવકવેરા આપણે ચૂકવીશું તો આપણી પાસેથી રોકડ જશે, તો માટે આ રોકડ જાવકમાં આપણે લખવાનું કે આવકવેરાની ચૂકવણી ક્યારે આપણને કીધેલી છે, તો માર્ચ 2023માં આપણે કરવાની છે. તો માટે આપણે માર્ચ મહિનામાં લખીશું 11,250. તો આટલા હવાલા આપણને આપેલા છે દાખલામાં, અને આના આધારે આપણે માર્ચ, એપ્રિલ અને મે માટેનું રોકડ અંદાજપત્ર તૈયાર કરવાનું છે. તો જ્યારે પણ આ રીતનો દાખલો પૂછાય ત્યારે તમારે સૌપ્રથમ રોકડ અંદાજપત્ર તૈયાર કરવાનું. તો તમારે આ રીતનું રોકડ અંદાજપત્ર તૈયાર કરવાનું SS લિમિટેડના ચોપડામાં જરૂરી ગણતરી. તો SS લિમિટેડનું માર્ચ, એપ્રિલ અને મે 3 માસનું રોકડ અંદાજપત્ર એટલે કે કેશ બજેટ. તો વિગત માર્ચ, એપ્રિલ અને મે. તો સૌપ્રથમ આપણે જ્યારે પણ રોકડ અંદાજપત્ર બનાવીશું ત્યારે સૌપ્રથમ આપણે શરૂઆતની રોકડ શિલ્લક ધ્યાનમાં લઈશું, એટલે કે ઓપનિંગ કેશ બેલેન્સ. તો શરૂઆતની રોકડ શિલ્લક આપણને દરેક દાખલામાં આપેલી છે. તો આપણે જોઈએ તો આપણને આ દાખલામાં પહેલો હવાલો આપેલો છે કે તારીખ 1/3/2023ના રોજ રોકડ અને બેંક શિલ્લક 1,59,100 રૂપિયા છે. એટલે કે 1 માર્ચ એટલે કે માર્ચ મહિના માટે આપણને શરૂઆતની રોકડ શિલ્લક આપેલી છે. તો આપણે આ જે રોકડ પત્ર બનાવ્યું તે માર્ચ, એપ્રિલ અને મે માટેનું બનાવેલું છે 3 માસનું. તો માર્ચ માટેની આપણને શરૂઆતની રોકડ શિલ્લક આપેલી છે 1,59,100 રૂપિયા. તો આપણે આ ધ્યાનમાં લઈશું. તો શરૂઆતની રોકડ શિલ્લક માર્ચ માટે આવશે 1,59,100 રૂપિયા. ત્યાર પછી આપણને એપ્રિલ માટે અને મે માટે શરૂઆતની રોકડ શિલ્લક કઈ રીતે મળશે, તો આ જે શરૂઆતની રોકડ શિલ્લક છે આ પ્લસ રોકડ આવકો, એટલે કે શરૂઆતની રોકડ શિલ્લક પ્લસ રોકડ આવકો આપણે કરીશું તો આપણને મળશે કુલ રોકડ આવકો. ત્યાર પછી તેમાંથી આપણે રોકડ જાવકો આપણે બાદ કરીશું, એટલે કે કુલ રોકડ આવકમાંથી કુલ રોકડ જાવક બાદ કરશું તો આપણને મળશે આખર શિલ્લક. અને
જે માર્ચ મહિના માટેની આખર શિલ્લક હોય તે એપ્રિલ મહિના માટે શું બનશે? શરૂઆતની રોકડ શિલ્લક બનશે. તેવી જ રીતે એપ્રિલ મહિના માટેની જે આખરની રોકડ શિલ્લક હોય એટલે કે ક્લોઝિંગ બેલેન્સ હોય તે મે માટે શું બનશે? શરૂઆતની રોકડ શિલ્લક એટલે કે ઓપનિંગ કેશ બેલેન્સ બનશે. તો આ રીતે આપણને શરૂઆતની રોકડ શિલ્લક બાકીના મહિના માટે મળશે. તો સૌપ્રથમ આપણને પહેલા માસ માટે દરેક દાખલામાં શરૂઆતની રોકડ શિલ્લક આપેલી હશે તે આપણે ધ્યાનમાં લેવાની. ત્યાર પછી આપણે શરૂઆતની રોકડ શિલ્લકમાં ઉમેરો કરવાનો રોકડ આવકોનો. તો રોકડ આવકમાં આપણે કઈ કઈ વિગત ધ્યાનમાં લેવાની? તો જેનાથી આપણને આવક પ્રાપ્ત થતી હોય, નફો પ્રાપ્ત થતો હોય તે વિગત આપણે અહીં રોકડ આવકોમાં લખવાની. અને રોકડ જાવકોમાં આપણે કઈ કઈ વિગત ધ્યાનમાં લઈશું? તો રોકડ જાવક આપણે બાદ કરીશું રોકડ આવકોમાંથી. કુલ રોકડ આવકોમાંથી રોકડ જાવકો બાદ કરશું એટલે કે કેશ પેમેન્ટ. તો રોકડ જાવકમાં કઈ કઈ વિગત ધ્યાનમાં લઈશું? તો જે વિગતથી આપણને જાવક થતી હોય એટલે કે આપણે જેમાં નાણાંની ચૂકવણી કરવાની હોય, રોકડની ચૂકવણી કરવાની હોય તો તે વિગત આપણે રોકડ જાવકમાં લખવાની. તો આપણે સૌપ્રથમ હવાલા જોતા જઈશું અને 1 by 1 તેની એન્ટ્રી કરતા જઈશું. તો સૌપ્રથમ આપણે જોઈએ તો આપણને દાખલામાં વેચેલ માલની પડતર આપેલી છે. તો આના આધારે આપણે સૌપ્રથમ કુલ વેચાણની ગણતરી કરીશું, કારણ કે આપણને દાખલામાં કુલ વેચાણ આપેલું નથી. તો કુલ વેચાણ આપણને કઈ રીતે મળશે? તો વેચેલ માલની પડતર આપણને દાખલામાં આપેલી છે અને આપણને ત્રીજા હવાલામાં કીધેલું છે કે મૂળ કિંમત પર 33.33% નફો મળે તે રીતે આપણે માલ વેચવાનો છે. એટલે કે વેચેલ માલની પડતર થશે મૂળ કિંમત એટલે કે વેચેલ માલની પડતર. તો વેચેલ માલની પડતર પ્લસ નફો 33.33% કરીશું તો આપણને મળશે કુલ વેચાણ. તો આ રીતે આપણે કુલ વેચાણની ગણતરી કરવાની છે. તો ચાલો આપણે કુલ વેચાણની ગણતરી કરીએ. તો વર્કિંગ નોટ 1 આવશે કે રોકડ વેચાણ અને દેવાદારો પાસેથી મળેલ રકમની ગણતરી. તો આમાં આપણે સૌપ્રથમ કુલ વેચાણની ગણતરી કરીશું. ત્યાર પછી કુલ વેચાણમાંથી જે રોકડ વેચાણ હોય તે આપણે ગણતરી કરીશું. અને રોકડ વેચાણ બાદ કરતાં આપણને જે ઉધાર વેચાણ મળશે તો ઉધાર વેચાણના નાણાં આપણને કઈ રીતે મળશે દેવાદારો પાસેથી તેની ગણતરી આપણે કરીશું. તો સૌપ્રથમ આપણે કુલ વેચાણની આમાં ગણતરી કરીએ. તો આપણને વેચેલ માલની પડતર આપેલી છે તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો આપણને વેચેલ માલની પડતર જાન્યુઆરીથી લઈ અને જૂન સુધી એટલે કે 6 માસની આપેલી છે. તો આ જે વેચેલ માલની પડતર છે તે આપણે ધ્યાનમાં લઈશું જે રીતે આપણને આપેલી છે તે રીતે. તો જાન્યુઆરી માટે 1,35,000 આવશે, ફેબ્રુઆરી માટે 1,68,750, માર્ચ મહિના માટે 2,02,500, એપ્રિલ માટે 2,70,000, મે મહિના માટે 2,36,250 અને જૂન માટે 2,53,125. તો આને આપણે ધ્યાનમાં લઈશું. તો વેચેલ માલની પડતર આપણે જે રીતે આપેલી છે જાન્યુઆરીથી જૂન સુધીની તે આપણે ધ્યાનમાં લઈશું. ત્યાર પછી આપણને હવાલામાં કીધેલું છે કે મૂળ કિંમત પર 33.33% નફો મળે તે રીતે આપણે વેચવાનો છે માલ. તો મૂળ કિંમત એટલે કે વેચેલ માલની પડતર થશે. તો વેચેલ માલની પડતર પર આપણે 33.33% નફો મળે તે રીતે વેચાણ કરવાનું છે. તો વેચેલ માલની પડતરમાં આપણે નફો પ્લસ કરીશું તો આપણને મળશે કુલ વેચાણ. તો 33.33% એટલે કે ત્રીજો ભાગ આપણે ધ્યાનમાં લઈશું. તો 1,35,000 ભાગ્યા 3 તો આપણને મળશે 45,000. ત્યાર પછી ફેબ્રુઆરી માટે જોઈએ તો 1,68,750 ભાગ્યા 3 તો આપણને 56,250 મળશે નફો. તો આપણે નફો પ્લસ કરીશું તો આપણને મળશે કુલ વેચાણ. તો જાન્યુઆરી માટેનું કુલ વેચાણ 1,80,000 આવશે, ફેબ્રુઆરી માટે 2,25,000. તેવી જ રીતે માર્ચ મહિના માટે આપણે જોઈએ તો આપણને 2,70,000 મળશે કુલ વેચાણ, એપ્રિલ માટે 3,60,000, મે માટે 3,15,000 અને જૂન માટે 3,37,500. તો આ થશે આપણું કુલ વેચાણ. ત્યાર પછી આપણને દાખલામાં રોકડ વેચાણ અંગેનો હવાલો આપેલો છે તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો આપણને દાખલામાં 5મો હવાલો આપેલો છે કે કુલ વેચાણના 40% રોકડ વેચાણ છે. તો આપણે કુલ વેચાણના 40% રોકડ વેચાણ ધ્યાનમાં લઈશું. તો આપણને બાકીનું જે મળશે તે શું થશે? આપણું ઉધાર વેચાણ થશે. તો કુલ વેચાણમાંથી રોકડ વેચાણ આપણે બાદ કરશું તો આપણને ઉધાર વેચાણ મળશે. તો કુલ વેચાણ કેટલું? 1,80,000. તેના આપણે 40% કરીશું એટલે કે 72,000 આપણે બાદ કરીશું કુલ વેચાણમાંથી તો આપણને મળશે ઉધાર વેચાણ 1,08,000. તેવી જ રીતે ફેબ્રુઆરી માટે જોઈએ કુલ વેચાણ 2,25,000,
તેમાંથી 40% રોકડ વેચાણ બાદ કરીએ એટલે કે 90,000 બાદ કરીશું તો આપણને મળશે ઉધાર વેચાણ 1,35,000. તેવી જ રીતે માર્ચ મહિના માટે જોઈએ તો 2,70,000 છે, તેના 40% એટલે કે 1,08,000 બાદ કરીશું તો આપણને મળશે ઉધાર વેચાણ 1,62,000. તેવી જ રીતે એપ્રિલ માટે 3,60,000 છે, તેના 40% એટલે કે 1,44,000 બાદ કરીશું તો આપણને મળશે ઉધાર વેચાણ 2,16,000. તેવી જ રીતે મે મહિના માટે આપણે જોઈએ તો કુલ વેચાણ 3,15,000 છે, તેના 40% રોકડ વેચાણ બાદ કરીશું તો આપણને મળશે ઉધાર વેચાણ 1,89,000. અને લાસ્ટમાં જૂન મહિના માટે આપણને ઉધાર વેચાણ મળશે 2,02,500. તો આપણને અહીં જે રોકડ વેચાણ પ્રાપ્ત થશે તે આપણે ધ્યાનમાં લેવાનું છે. આપણે જે માસ માટેનું રોકડ અંદાજપત્ર તૈયાર કરેલું છે તે માસનું આપણે રોકડ વેચાણ આપણે ધ્યાનમાં લઈશું. તો માર્ચ મહિના માટેનું રોકડ વેચાણ, એપ્રિલ મહિનાનું અને મે મહિનાનું રોકડ વેચાણ આપણે ધ્યાનમાં લઈશું. રોકડ વેચાણ કરશું તો આપણને શું થશે? રોકડ આવક. તો માર્ચ મહિના માટે 1,08,000, એપ્રિલ માટે 1,44,000 અને મે માટે 1,26,000. તો આપણે રોકડ આવકોમાં લખીશું રોકડ વેચાણ એટલે કે કેશ સેલ્સ. તો માર્ચ મહિના માટે આવશે 1,08,000, એપ્રિલ માટે 1,44,000 અને મે માટે 1,26,000. તો આ થશે આપણું રોકડ વેચાણ. ત્યાર પછી આપણને રોકડ વેચાણ બાદ કરતાં આપણને ઉધાર વેચાણ પ્રાપ્ત થયું. તો હવે ઉધાર વેચાણના નાણાં આપણને કઈ રીતે મળશે? એટલે કે આપણે જે ઉધાર વેચાણ કર્યું તો તેની પાસેથી દેવાદારો પાસેથી આપણને તેના નાણાં કઈ રીતે અને ક્યારે મળશે તે આપણે જોઈએ. તો તે અંગે પણ આપણને હવાલો આપેલો છે કે આપણે ઉધાર વેચાણના 50% નાણાં વેચાણ પછીના મહિનામાં મળશે અને બાકીના 50% નાણાં વેચાણ પછીના બીજા મહિને મળશે. એટલે કે આપણે જે ઉધાર વેચાણ કર્યું તેના 50% નાણાં વેચાણ પછીના મહિનામાં, એટલે કે આપણે જાન્યુઆરીમાં ઉધાર વેચાણ કર્યું તો તેના 50% નાણાં ફેબ્રુઆરીમાં મળશે અને બાકીના 50% નાણાં વેચાણ પછીના બીજા મહિને. એટલે કે આપણે જે જાન્યુઆરીમાં વેચાણ કર્યું ઉધાર તો તેના 50% નાણાં આપણને ફેબ્રુઆરીમાં અને 50% નાણાં માર્ચમાં મળશે. તો આ રીતે આપણે ગણતરી કરવાની છે. તો જાન્યુઆરીમાં ઉધાર વેચાણ આપણે કેટલું કર્યું? 1,08,000. તો 1,08,000 જાન્યુઆરીમાં ઉધાર વેચાણ કર્યું તો તેના 50% નાણાં આપણને ફેબ્રુઆરીમાં અને 50% નાણાં માર્ચમાં આપણને મળશે. તો 1,08,000ના 50% ફેબ્રુઆરીમાં મળશે એટલે કે 54,000 ફેબ્રુઆરીમાં મળશે અને 1,08,000ના 50% આપણને વેચાણ પછીના બીજા માસમાં એટલે કે માર્ચ મહિનામાં મળશે. તેવી જ રીતે ફેબ્રુઆરીનું ઉધાર વેચાણ કેટલું? 1,35,000. આના 50% આપણને માર્ચ મહિનામાં મળશે એટલે કે 67,500 માર્ચ મહિનામાં મળશે અને 1,35,000ના 50% આપણને એપ્રિલમાં મળશે 67,500. તેવી જ રીતે માર્ચ મહિનાના 1,62,000 છે ઉધાર વેચાણ તો આના 50% નાણાં આપણને એપ્રિલમાં મળશે 81,000 અને બાકીના 50% નાણાં આપણને મળશે મે મહિનામાં 81,000. ત્યાર પછી તેવી જ રીતે એપ્રિલ મહિના માટે આપણે જોઈએ 2,16,000 છે, તેના 50% નાણાં આપણને મે મહિનામાં મળશે અને બાકીના 50% નાણાં આપણને જૂન મહિનામાં મળશે. તો આ રીતે આપણે ઉધાર વેચાણના નાણાં આપણને મળશે દેવાદારો પાસેથી. ત્યાર પછી આપણને જે ઉધાર વેચાણના નાણાં પ્રાપ્ત થાય છે તેનો આપણે ટોટલ કરીશું. તો ફેબ્રુઆરીમાં આપણને 54,000 નાણાં પ્રાપ્ત થાય છે. ત્યાર પછી માર્ચ મહિનામાં 67,500 પ્લસ 54,000 તો 1,21,500. તેવી જ રીતે એપ્રિલ મહિનામાં 1,48,500, મે મહિનામાં 1,89,000 આપણને પ્રાપ્ત થશે અને જૂન મહિનામાં 2,02,500. તો આ થશે આપણા દેવાદારો પાસેથી મળેલ રકમ એટલે કે ઉઘરાણીની વસૂલાત. તો દેવાદારો પાસેથી મળેલ નાણાં તો આપણને દેવાદારો પાસેથી રકમ મળશે તો આપણી આવક થશે. તો રોકડ આવકમાં આપણે લખીશું દેવાદારો પાસેથી મળેલ રકમ. તો આપણે 3 માસનું રોકડ અંદાજપત્ર બનાવેલું છે માર્ચ, એપ્રિલ, મે. તો તે મહિનાનું આપણે જે ઉઘરાણી પ્રાપ્ત થાય તે આપણે ધ્યાનમાં લઈશું. તો માર્ચ મહિના માટે આવશે 1,21,500, એપ્રિલ માટે 1,48,500 અને મે મહિના માટે 1,89,000 ધ્યાનમાં લઈશું. તો રોકડ આવકમાં આપણે લખીશું દેવાદારો પાસેથી મળેલ રકમ એટલે કે કલેક્શન ફ્રોમ ડેપ્ટર્સ. તો માર્ચ મહિના માટે 1,21,500, એપ્રિલ માટે 1,48,500 અને મે મહિના માટે 1,89,000 આવશે. ત્યાર પછી આપણે જોઈએ તો આપણને દાખલામાં ખરીદી અંગેનો હવાલો આપેલો છે એટલે કે ખરીદી રોકડીથી કરવામાં આવે છે. તો બધી ખરીદી રોકડીથી થશે એટલે કે રોકડ ખરીદી આપણે અહીં ધ્યાનમાં લઈશું, પરંતુ આપણને ખરીદી અંગે કંઈ માહિતી આપેલી નથી તો તેની આપણે ગણતરી કરવી પડશે. તો ગણતરી કરતાં આપણને જે ખરીદી પ્રાપ્ત થાય તે આપણે બધી ખરીદી કેવી ધ્યાનમાં લેવાની? રોકડ ખરીદી ધ્યાનમાં લેવાની.
તો આપણે ખરીદીની ગણતરી કઈ રીતે કરીશું? તો ખરીદીની ગણતરી કરવા માટેનું એક સૂત્ર છે. તો આપણે વર્કિંગ નોટ 2 કરીશું કે ખરીદી અંગેની ગણતરી. તો ખરીદી આપણને કઈ રીતે મળશે? તો આપણી પાસે અહીં દાખલામાં વેચાણ પડતર અને આખા સ્ટોક બંને ઉપલબ્ધ છે. તો આના આધારે આપણે ગણતરી કરીશું. તો જ્યારે પણ દાખલામાં તમને આ રીતે વેચેલ માલની પડતર અને આખો સ્ટોક આપેલો હોય તો તેના આધારે તમે ખરીદીની ગણતરી કઈ રીતે કરશો? તો આ માટેનું સૂત્ર છે ખરીદી માટેનું કે વેચેલ માલની પડતર પ્લસ આખો સ્ટોક માઇનસ શરૂઆતનો સ્ટોક. આ સૂત્રનો ઉપયોગ કરી અને ખરીદીની ગણતરી તમે કરી શકશો. તો વેચેલ માલની પડતર આપણને દાખલામાં આપેલી છે, આખોનો સ્ટોક પણ આપણને આપેલો છે, પરંતુ શરૂઆતનો સ્ટોક આપેલો નથી. તો શરૂઆતનો સ્ટોક આપણને કઈ રીતે મળશે? તો આપણે જોઈએ તો જે આખર માલનો સ્ટોક છે જાન્યુઆરીનો, તો જાન્યુઆરીનો આખર માલનો સ્ટોક છે તે ફેબ્રુઆરી માટે શું બનશે? શરૂઆતનો સ્ટોક બનશે. તેવી જ રીતે ફેબ્રુઆરીનો આખરનો સ્ટોક છે તે માર્ચ મહિના માટે શું બનશે? શરૂઆતનો સ્ટોક. તો આપણને સ્ટોક અંગેનો હવાલો પણ આપેલો હતો કે ડિસેમ્બર 2022ના અંતે આખો સ્ટોક નથી, એટલે કે ડિસેમ્બરનો આપણને આખો સ્ટોક આપેલો નથી. જો ડિસેમ્બરનો આખરનો સ્ટોક હોત તો તે જાન્યુઆરી માટે શરૂઆતનો સ્ટોક બનશે. તો આ હવાલો આપણે ધ્યાનમાં લેતા નથી. તો અહીં આપણને જે આખર માલનો સ્ટોક આપેલો છે તો જાન્યુઆરી મહિનાનો જે આખરનો સ્ટોક હોય તે ફેબ્રુઆરી માટે શરૂઆતનો સ્ટોક બનશે. તો આપણે અહીં ખરીદીની ગણતરી 3 મહિના માટે કરવાની છે, માર્ચ, એપ્રિલ અને મે. તો તે અંગેની જે વિગત છે તે આપણે ધ્યાનમાં લઈશું. તો વેચાણ પડતર સૌપ્રથમ આપણે જોઈએ તો માર્ચ મહિના માટે કેટલી આપેલી છે વેચાણ પડતર આપણને? તો માર્ચ મહિના માટે આપણને વેચાણ પડતર 2,02,500 આપેલી છે અને આખો સ્ટોક કેટલો આપેલો છે? 56,250. તો વેચેલ માલની પડતર આવશે 2,02,500 પ્લસ આખો સ્ટોક આવશે 56,250 માઇનસ શરૂઆતનો સ્ટોક. તો માર્ચ મહિના માટે શરૂઆતનો સ્ટોક કઈ રીતે મળશે? તો આપણને જે અહીં ફેબ્રુઆરી મહિના માટે આખરનો સ્ટોક આપેલો છે 33,750. તો ફેબ્રુઆરી મહિના માટેનો આખરનો સ્ટોક માર્ચ મહિના માટે શું બનશે? શરૂઆતનો સ્ટોક બનશે. તો 33,750 આપણે ધ્યાનમાં લઈશું, 33,750. તો તે આપણે બાદ કરશું શરૂનો સ્ટોક, તો આપણને મળશે 2,25,000. તો આ થશે માર્ચ મહિના માટેની ખરીદી. ત્યાર પછી એપ્રિલ મહિના માટે આપણને તે જ રીતે આપણે ગણતરી કરીશું. તો વેચેલ માલની પડતર અને આખર સ્ટોક એપ્રિલ મહિના માટે જોઈએ તો વેચેલ માલની પડતર 2,70,000, આખર માલનો સ્ટોક 67,500. તો 2,70,000 પ્લસ 67,500 માઇનસ શરૂનો સ્ટોક. તો જે માર્ચ મહિનાનો આખરનો સ્ટોક છે તે એપ્રિલ માટે શું બનશે? શરૂઆતનો સ્ટોક બનશે. તો 56,250 શરૂઆતનો સ્ટોક આવશે એપ્રિલ માટે. તો આપણને મળશે ખરીદી 2,81,250. તેવી જ રીતે મે મહિના માટે ગણતરી કરીએ તો વેચેલ માલની પડતર અને આખો સ્ટોક. તો મે મહિના માટે વેચેલ માલની પડતર આવશે 2,36,250 અને આખો સ્ટોક આવશે 61,875. તો 2,36,250 પ્લસ 61,875 માઇનસ શરૂનો સ્ટોક. તો એપ્રિલ માટેનો જે આખરનો સ્ટોક છે 67,500 તે મે મહિના માટે શું બનશે? શરૂઆતનો સ્ટોક બનશે. તો 67,500 આવશે શરૂઆતનો સ્ટોક. તો આપણને મળશે 2,30,625. તો આ મળશે આપણને ખરીદી. તો આપણને દાખલામાં કીધેલું છે કે ખરીદી બધી રોકડીથી કરવામાં આવશે, એટલે કે આ ખરીદી કેવી ગણવાની? આપણે બધી રોકડ ખરીદી ગણવાની. તો આપણે રોકડ ખરીદી કરશું તો આપણી પાસેથી રોકડ જશે, તો રોકડ જાવકોમાં આપણે લખવાનું કે રોકડ ખરીદી. તો માર્ચ, એપ્રિલ અને મે માટે આપણે જોઈએ તો આપણને કેટલી પ્રાપ્ત થઈ? 2,25,000, 2,81,250 અને 2,30,625. તો તે આપણે ધ્યાનમાં લઈશું. માર્ચ મહિના માટે 2,25,000, એપ્રિલ માટે 2,81,250 અને મે મહિના માટે 2,30,625. ત્યાર પછી આપણે મજૂરીની ગણતરી કરીશું. તો મજૂરી અંગે આપણને હવાલો આપેલો છે દાખલામાં કે મજૂરીની ચૂકવણીનો સમયગાળો 1/4 છે. તો આને આપણે ધ્યાનમાં લઈ અને મજૂરીની ગણતરી કરીએ. તો મજૂરી ખર્ચ અંગેની ગણતરી. તો સૌપ્રથમ આપણને જાન્યુઆરીથી જૂન માટેની જે મજૂરી આપેલી છે દાખલામાં તે આપણે લખી દઈશું. જાન્યુઆરીથી જૂન માટેની જે મજૂરી છે તે. ત્યાર પછી આપણને દાખલામાં જે હવાલો આપેલો છે કે મજૂરીની ચૂકવણી કઈ રીતે કરવામાં આવે છે તે આપણે ધ્યાનમાં લઈએ. તો આપણને હવાલો કીધેલો છે કે મજૂરીની ચૂકવણીનો સમયગાળો 1/4 છે, એટલે કે 1/4 મજૂરીની ચૂકવણી બીજા મહિનામાં થશે અને 3/4 મજૂરીની ચૂકવણી તે જ માસમાં થશે.
એટલે કે 75% મજૂરી તે જ માસમાં ચૂકવાશે અને 25% મજૂરી બીજા માસમાં ચૂકવાશે. તો 11,200ના 75% એટલે કે 8,400 તે જ માસમાં ચૂકવાશે અને બાકીના જે 2800 છે તે ફેબ્રુઆરીમાં ચૂકવાશે. તેવી જ રીતે ફેબ્રુઆરી માસ માટે આપણે જોઈએ તો 12,300 મજૂરી છે, તો આના 75% તે જ માસમાં ચૂકવાશે 9,225 અને બાકીના જે મજૂરીના ખર્ચા છે તે માર્ચ મહિનામાં ચૂકવાશે 3,075. તો આ રીતે મજૂરીની આપણે ગણતરી કરવાની છે, એટલે કે 75% મજૂરીની ચૂકવણી તે જ માસમાં કરવાની અને બાકીના 25% મજૂરીની ચૂકવણી બીજા માસમાં કરવાની. તો આ રીતે આપણને મજૂરીની ચૂકવણી કરવાની છે. તો માર્ચ મહિનાની, એપ્રિલ મહિનાની અને મે મહિનાની આપણે મજૂરી ધ્યાનમાં લઈશું. 13,200, 15,150 અને 16,525. તો મજૂરીની ચૂકવણી આપણે કરીશું તો આપણો ખર્ચ ગણાશે, તેનાથી આપણી રોકડ જશે. તો આપણે રોકડ જાવકોમાં લખવાનું મજૂરીની ચૂકવણી. તો માર્ચ માટે આવશે 13,200, એપ્રિલ માટે 15,150 અને મે મહિના માટે 16,525. ત્યાર પછી આપણને કુલ પરોક્ષ ખર્ચા આપેલા છે, તો તેની આપણે ગણતરી કરીએ. તો આપણે જેમ મજૂરીની ગણતરી કરી તેવી જ રીતે પરોક્ષ ખર્ચ અંગેની ગણતરી કરીએ. તો સૌપ્રથમ આપણે જે દાખલામાં પરોક્ષ ખર્ચા આપેલા છે તે આપણે લખી દઈશું. ત્યાર પછી આપણને હવાલો આપેલો છે પરોક્ષ ખર્ચ અંગેનો, કે પરોક્ષ ખર્ચમાં સ્થિર ખર્ચા સમાયેલા છે 9,000. તો જે કુલ પરોક્ષ ખર્ચા છે તેમાંથી સ્થિર ખર્ચા આપણે બાદ કરીશું. દરેક માસ માટે કેટલા? 9,000. અને આપણને શું કીધેલું છે સ્થિર ખર્ચા અંગેનું, કે તેની ચૂકવણી તે જ માસમાં કરવામાં આવશે. એટલે કે 9,000ની ચૂકવણી આપણે તે જ માસમાં કરીશું. તો માર્ચ મહિના માટે, એપ્રિલ અને મે માટેના સ્થિર ખર્ચ આપણે ધ્યાનમાં લઈશું 9,000. ત્યાર પછી પરોક્ષ ખર્ચમાંથી સ્થિર ખર્ચ બાદ કરશું તો આપણને ચલિત ખર્ચા મળશે. અને ચલિત ખર્ચ અંગે આપણે શું કીધેલું છે કે ચલિત પરોક્ષ ખર્ચા પછીના મહિનામાં ચૂકવાશે. એટલે કે જાન્યુઆરીના ચલિત ખર્ચા ફેબ્રુઆરીમાં ચૂકવાશે. એટલે કે 29,250 જે ચલિત ખર્ચા છે જાન્યુઆરીમાં તે ફેબ્રુઆરીમાં ચૂકવાશે 29,250. તેવી જ રીતે ફેબ્રુઆરીના ચલિત ખર્ચા માર્ચમાં ચૂકવાશે. તો આપણે માર્ચ મહિના માટે, એપ્રિલ મહિના માટે અને મે મહિના માટેના ચલિત ખર્ચા ધ્યાનમાં લઈશું 45,000, 36,000 અને 31,500. તો સ્થિર ખર્ચા અને ચલિત ખર્ચા આપણે ધ્યાનમાં લેવાના છે. તો આપણે રોકડ જાવકમાં લખીશું પરોક્ષ ખર્ચા, જેમાં સ્થિર અને ચલિત બંને લખવાના. તો સ્થિર ખર્ચા દરેક મહિના માટે આપણને કેટલા આપેલા છે? 9,000 અને તેની ચૂકવણી પણ તે જ માસમાં થાય છે. એટલે કે માર્ચ, એપ્રિલ અને મે માટે 9,000 આવશે. ત્યાર પછી ચલિત ખર્ચા, તો ચલિત ખર્ચા આપણને માર્ચ માટે કેટલા પ્રાપ્ત થયા? 45,000, એપ્રિલ માટે 36,000 અને મે મહિના માટે 31,500. તો તે આપણે ધ્યાનમાં લઈશું 45,000, 36,000 અને 31,500. ત્યાર પછી આપણે જે હવાલા બાકી હોય તે આપણે ધ્યાનમાં લેવાના. તો આપણને 8મા હવાલામાં કીધેલું છે કે એપ્રિલ 2023માં એક જૂનું યંત્ર 11,250માં વેચવામાં આવશે. એટલે કે યંત્રનું વેચાણ કરીશું એપ્રિલ મહિનામાં. તે યંત્રનું વેચાણ કરીશું તેનાથી આપણને રોકડ પ્રાપ્ત થશે. તો રોકડ આવકોમાં આપણે લખવાનું યંત્રનું વેચાણ. તો રોકડ આવકોમાં આપણે લખવાનું યંત્રનું વેચાણ. એપ્રિલમાં આપણે કરીશું તો એપ્રિલ મહિના માટે આપણે લખીશું 11,250. ત્યાર પછી આપણે જોઈએ તો આપણને શું કીધેલું છે કે તે જ માસમાં, એટલે કે જ્યારે એક નવું યંત્ર 56,250માં ખરીદવામાં આવ્યું. એટલે કે આપણે યંત્રનું વેચાણ ક્યારે કર્યું? એપ્રિલમાં. તો તે જ માસમાં નવું યંત્ર ખરીદવામાં આવ્યું અને તેની ચૂકવણી કઈ રીતે કરવાની? તો તેની ચૂકવણી ડિલિવરી વખતે 60% અને બાકીની રકમ પછીના મહિનામાં, એટલે કે 56,250ના 60% એપ્રિલમાં ચૂકવવાના અને બાકીના 40% એપ્રિલ પછી, એટલે કે મે માસમાં ચૂકવવાના. તો આપણે યંત્રની ખરીદી કરી તો રોકડ જશે આપણી પાસેથી. તો આપણે રોકડ જાવકમાં લખવાની યંત્રની ખરીદી. તો આપણે એપ્રિલ મહિનામાં ખરીદી કરી તો તેની ચૂકવણી ડિલિવરી વખતે કેટલી કરવાની? 60%. તો 56,250ના 60% એટલે કે 33,750 અને બાકીની રકમ છે 40%, તે આપણે પછીના માસમાં, એટલે કે મે માસમાં ચૂકવીશું. 56,250ના 40% એટલે કે 22,500. ત્યાર પછી આપણને લાસ્ટ 9મો હવાલો આપેલો છે કે 11,250 આવકવેરાના માર્ચ મહિનામાં ચૂકવવાના છે. તો આપણે લખીશું કે આવકવેરા ચૂકવવાના. તો કયા મહિનામાં? માર્ચ મહિનામાં. તો આપણે કેટલા આપેલા છે? 11,250. તો તે આપણે ધ્યાનમાં લઈશું 11,250. તો ત્યાર પછી કોઈ પણ હવાલો બાકી રહેતો નથી. તો હવે આપણે ટોટલ કરીશું. તો સૌપ્રથમ શરૂઆતની રોકડ સિલક પ્લસ રોકડ આવક, તો આપણને મળશે કુલ રોકડ આવકો. તો શરૂઆતની રોકડ સિલક 1,59,100 રૂપિયા. ત્યાર પછી રોકડ વેચાણ દેવાદાર પાસેથી મળેલ
રકમ અને યંત્રનું વેચાણ. તો યંત્રનું વેચાણ આપણે માર્ચ મહિનામાં આપેલું નથી, તો તે આપણે ધ્યાનમાં લેતા નથી. તો આનો ટોટલ કરીશું રોકડ વેચાણ અને દેવાદારો પાસેથી મળેલ રકમ અને શરૂઆતની રોકડ શિલ્લક. તો આપણને કુલ રોકડ આવકો મળશે 3,88,600. આમાંથી આપણે કુલ રોકડ જાવકો બાદ કરશું. તો કુલ રોકડ જાવકોનો ટોટલ આપણને કેટલો મળશે? 3,03,450. તે આપણે બાદ કરીશું રોકડ આવકમાંથી. તો આપણને મળશે આખરની શિલ્લક એટલે કે ક્લોઝિંગ બેલેન્સ 85,150. તો માર્ચ મહિનાની જે આખર શિલ્લક છે તે એપ્રિલ માટે શું બનશે? શરૂઆતની શિલ્લક બનશે. તો એપ્રિલ મહિના માટે શરૂઆતની શિલ્લક આવશે 85,150. ત્યાર પછી શરૂઆતની રોકડ શિલ્લક પ્લસ રોકડ આવકો. તો રોકડ આવકોનો ટોટલ કરીશું તો આપણને મળશે કુલ રોકડ આવક 3,28,900. તેમાંથી રોકડ જાવકો બાદ કરીશું 3,75,150. તો આપણને મળશે આખર શિલ્લક 13,750. તો એપ્રિલ મહિના માટેની આખર શિલ્લક મે મહિના માટે શરૂઆતની બનશે. તો 13,750 આપણે ધ્યાનમાં લઈશું શરૂઆતની રોકડ શિલ્લક. ત્યાર પછી રોકડ આવકોનું ટોટલ કરીશું. તો શરૂઆતની શિલ્લક પ્લસ રોકડ આવકો. તો આપણને કુલ રોકડ આવક મળશે 3,28,750. તેમાંથી આપણે રોકડ જાવકો બાદ કરીશું 3,10,150. તો આપણને મળશે આખર શિલ્લક મે મહિના માટેની 18,600. તો આ રીતે આપણે આ દાખલાની ગણતરી કરવાની છે. તો આ દાખલાની ગણતરી અહીં પૂરી થાય છે. તમને જો આમાં કંઈ ક્વેરી હોય તો તમે કમેન્ટ કરી શકો છો. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં બીજા દાખલાનું સોલ્યુશન કરાવીશું.